મીઠીવાળી ને ભણવું તું ગાગડાવાળી ગમતી નથી મારે મીઠીવાળી ને ભણવું તું ગાગડાવાળી ગમતી નથી. અરે હું ગાતો તમને હા એટલે હું તો ગીત ગાતો હતો. હું ગીત ગાતો તો મને યાદ આવ્યું એટલે ગીત ગાયું. કે આવું ગાવાનું તો કેવું હતું તાન વાળી જો કો મારા પર તે લઈ દે તે કટમીડી વાળી પણ મને જોયું ગાગડા વાળી ના ગમતી હોય તો એ કે વહી ગયું છે તે લઈ આવો છો લે આવા હું જાઉં. ઓ મારા ઓલે ડોલ લાઈન બધ્યો આ ને કોના માટે લાયા કોના માટે લાયા તે તો અનુમાન વાઢવાન કરો અમે છીએ એ હરખું વાઢો હરખું તે વાડો કે લેવા પણ વાગર ધ્યાન રાખજે પાછી વાગર ના તો વાત છે વાગરનું આપણે કાળજી રાખીને વાઢીએ આખો ઠેકો ના રાખીએ તે લેકે દે વાડો મારા ઓલે લાઈન બધ્યો તમે તો આટલું બધું વાઢ્યું ઢગલો તો વાઢ્યો છે એક પાથરો વાડ્યો છે તો આ બે તો અંદર નખી આવ્યો પેલા પડ્યું આ શેમ ગીત એવું ગાતા તા બીજું બધું ગા દેજો એ તો ગીત હારી યાદ આવી ગયું હતું. આમાં મેલન તું હવે જઈને ભોય એટલે પડશો તારે તો લડવાની ટેવ પડી છે વાત વાતમાં કોક ગાય આ લડવાની ટેવ પડી ગઈ દેવ ચમ લે છે તું આટલું બધું હવે એ તો મને ખબર હે પેલા બહુ ગમે છે તમને મને ખબર છે અને આટલું બધું હુકાવી એમાંય પણ તું આ મનમાં નહીં આવું કરવાને જે બોલું રસ્તા હોય રસ્તામાં ઘણી બોલવાના ખેતર છે કોઈ આવાર હો આપણે કોટો આપણે ખરાબ લાગે હા ભરવા દે બધોન બધા આખું ગોમ ભેગું કરવાનું ના થાક આવું ના કરીએ વગા આવું બધું ના કરાય તો વાતો તારા સંસારમાં છે લે જો અધવાન કરો હેડો ચાલ બાટુ નહીં હડા તમે તો ઘેર રોટલા ખવડાવો તો રોજ ની આ રોજ પડી જમો થાકું ઝઘડા કરી કંટાળી ગયા આ કોક આવેલું કોક ગાય તો થઈ જવાનું કોક વાત વાપરે તો એરી થઈ જવાનો આજો બેહી જ સજી તો સારે પથરું વાઢીને આયા છે પાહા અને ભાઈબંધો ના નંબર ચાલ આયા છો તમે હોય ચા પાણી કરવા કોણ મેલા સવાય ચા પાણી આલુ એ વાર ઘાટી ચા પાણી કરતી હેડો એટલે ચા પાણી પીવાય એ તો કટમીડી વાળી કરશે ઈવન તો એટલે આ એક તેની વાતમાં હો ભરી જઈશે તારનું મગજમાં પહેરી ગયું છે પછી એડવાન્સ કરો ઉભા થા હવે આમાં ખાટલા તોડવાના નહીં એટલે ઉભા થા કટમીડી વાળા લાયા છે પાહા શતી લાયા છે શિખર એટલે આ મેં તો હભર્યું તું ને ગાયો હું ગાયો ઊંડાઈ વાળી હતી રે કે બીજી હવે યાર ઓમ થઈને જ્યાં મેં જોઈ અને ગાલી ગીત ગાયું એમાં પેમાઈ ગઈ તમારો દવા લેવાય દે રે તો હા એ તો અવારનવાર આવે જ છે તો કર્યું જ નહીં ને તમે તો જોણો છો હેડો ને કરવા કરો ઉભા થા હમણાં હેડો ઉભા થા તમે બે હાલી જાઓ શાંતિ તો રાખે શાંતિ રાખ શાંતિ વાત તો ખબર નહીં વાત તો ખબર નહીં નહીં વગરની વાત જ કરો બધા મિત્રો છે થોડો ચા બા બનાવવો પડે અને ચા બનાવીને આપવો પડે આમાં આપણી આબરૂ જાય મારી હો સતી આવું ના હું રખાય રહી સાથે હવે આબરો કટમીડી વાળી લાવવાનું આવું છું આબરો કટવાળી લઈશું તું બે, હવે આઈ હવે રવા દે મારા કશું કોઈ ખબર નહીં આ ઈવોન એમાં જો આવું ને આવું કઈ વાત ઘરે બગાડે છે વાત વાતમાં આવું કરે કોઈક વસ્તુ એટલે પકડ આ બધા મારા દોસ્તાર એવા બધા છે ને તે મારા વગર રહેતા નહીં અને આ જરા કોક થાય એટલે વેમાઈ જાય છે આવું તો મારે તો એના પૈને પપ્પા બધાને વાતો કરવી છે ભાઈ આવું મગજ ના આપો રાખવું હતું તો સારું રાખવું હતું પણ આવું ઘરે ઘરે વેમાઈ જવાનું કોક વાત એટલે બેવાનું અને આવી ઘરમાં જેણી કઈ ચર્ચા કરવાની જેના ઝઘડા બગડા ચાલે બધું કંટાળી ગયું તો મારે વાત જ કરી ના ભાઈ બેવા છે મારે તો પોજે તૂટી જઈશું અમોન અમો બધવાનું ઉકલા પણ શું કરે ઘરમાં કંકાસ થાય એટલે ભૂલી જવાય છે ડોક્ટર ને ફોન કરવા દે ને પેલા મોદા પડ્યા છે તે ભમ્યું છે મગજ ડોક્ટર સાહેબ હેલો હા ડોક્ટર સાહેબ બોલો ઓવો આ તને અમારે ના હા હેલો હલો હેલો હલો હા ડોક્ટર સાહેબ હા આ અમાર નીતિનભાઈ ને કુ આવજો હા હું હતું એ બીમાર પડ્યા છે હા આવું હો એ હા હા આ નીતિનભાઈ નો તબેલો આવી ગયો હા ડોશીબા કોણ છે બીમાર લડો જલ્દી માર મોડું થાય હા અરે મને બીમાર પડ્યા ચાલ ગોદાઈ દે પણ હું તો ભેંસોનો ડોક્ટર છું હા તો તમે ભેંસોના ડોક્ટરને ફોન કર્યો એટલે આમાં તો ફોન નો ડોક્ટર લાગ્યો તો મને ફોન થશે કે હું તો ડોક્ટર છું પણ ભેંસોનો હું માણસોનો નહીં પાવ દે ચાલશે દોરાનો ઇન્જેક્શન આલ દે હા જો કોણ શું થાય છે વામી સા કટમીડી વાળી ઓભડી હા ઓવા કટમીડી વાળી ઓભડી તે આપવું છે ઇન્જેક્શન ઓ ઇન્જેક્શન આપી દે બેસન એટલે રાજુ ના આવ્યો મારે તો આ જીતે સંભળાવવાનું તો બધું ગણવું હતું કે આવું હતું આજે રાજુ નટુભાઈ ને બસ આ બોલા નહીં આલુ ઇન્જેક્શન એટલે મારા દોસ્તાર તો આવવાના હતા હા વેરી ઠોકી જ બેલો એટલે આ ભાઈ એના માટે આવ્યો તે ભાઈ આ કને બોલાયા છે થોડું જોન
અરે તમે શું કહો ભાઈ? ભાઈ હું પેશન્ટ ડોક્ટર છું પણ આ કોઈ છે કોણ દવા કરી દો. ના ભાઈ, આ તો મારા પેલા દોસ્તારો આવે તો ભમ્યું નહીં તો એને લાગે છે એવું પેલા મારા કનુ રાજુ ને બધા આભાર છે ને. હા ભાઈ, તમે કેમ આયા? તમને ઇન્જેક્શન અરે ના, મારે તો ભમ્યું નહીં. હા. મને તો આ તો ગીત ગાવાનું મન થયું હતું એટલે મને તો ગાગડા વાળી ગમે એ જ સાચી. આ પેલી મીડી વાળી એવું માર નહીં જો ત્યારે લઈ જવું તું ભાઈ, આ લઈ જાઓ તમારા ઘેર. નહીં આઈ તમારી ઇન્જેક્શન થી માથું હસ થઈ ગયું. પેશન્ટ ડોક્ટર અમે સરસ મને તો આ તારા મનનો વહેમ હતો. બધું ના, મગજ ના, વચ્ચે આઈ જાય. બોલા નહીં. અને થઈ મને ગયા જવા દો, મને મટી ગયું કોઈ મટી સર ગયું ને? હા હા, આ તો ખાલી ગાગડા વાળી મને આપી દો પછી અમુક વાર ઇન્જેક્શન. જોવો ને શર્ટ મીડી વાળી એટલે મને આ ગીત આવી જ જાય યાર. હા. અને ભોભરી એટલે હું ગઈ લઉં પણ આ રવ નહીં રીસાવાનું, આવું મગજમાં રાખવાનું નહીં. આવું તમે હું ગમે રિહાર્સલ ત્યારે આવો ગમે તે અને બોલું. મારી વિઝિટ ફી લાવો 100 રૂપિયા. અલ્યા વિજીત પી તો દિવાળી ભેગી હાલ દઈશું. ઇન્જેક્શન તો આલ્યું નહીં. પણ હું બાઈકો લઈને આવ્યો વિઝિટ ફી તો ખરી બોલો, પેશન્ટ તો મૂકીને આવ્યો એટલે હા પણ 100 રૂપિયા આપણે ઇન્જેક્શન આપ્યું આપણે પેલા પાડાને બતાવો હવાનું તો લાગતું એ રે પાડાને અપાઈ દો. એ પાડાની પછી વિઝિટ ફી અલગ થઈ જાય પહેલા તમારી 100 રૂપિયા લાવો. ભાઈ બાપુ આ. આ અમાર સરસ મજાના ડોક્ટર છે બા ગાય ભેંસાના. હા. માણસોના નહીં તો આમનું નામ હું આ? તમારું નામ? હિમાંશુભાઈ હિમાંશુભાઈ આમનું નામ છે તો ઊંધાઈ. હુંડાઈ. હા, ઊંડાઈના જેની ગાય છે. ભેંસ બીમાર પડી હોય કે એવું કઈ તકલીફ હોય તો આ હિમાંશુભાઈને બોલાવો, કમ્પ્લીટ એક દામ મસ્ત થઈ જાય ભાઈ. એ તો ગાય હોય ભેંસ હોય ને એની પાડી હોય ને એનું બચ્ચું હોય બધાની દવા કરી છે. અને આ તો વૈશાખ મહિનામાં લોકોનો હાથે મિલાવા જોઈએ ને લગન એ કરાવું ડબલ રોલમાં છે આ. ઓહો. ડોક્ટર હશે ને પેલા હશે નંબર બોલો. અને કોક વાર જ્યોતિ જુએ તો એ જોઈ આવશે. આ તો 3 in 1 છે. આવા ડોક્ટર તો ગોત્યા ના મળે. હા, મોબાઈલ નંબર કહી દે તમારો. 94 285 53 447. આ નંબર પર કોલ કરી આ નંબર પર કોલ કરજો. વાહ, તમને ગમે હોય એક આનંદ માટે બનાવેલ છે અને ગમે હોય લાયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરજો અને બેલનું બટન દબાવવાનું ખાસ ભૂલતા નહીં.